જરા બોલી નહીં એકતા હોય. તો તમે જીવનમાં બહુ બધી વાર બેવફાઓ મળી છે એવું છે તમને કે તમે આટલા બધા એકદમ તમને એવું થાય છે કે યાર બધી બેવફા જ મળી છે એ ટાઈપની તમારી આખી ગીતોની શૈલી છે? હું જ્યારે શૂટિંગ કરતો હોય ને એટલે હવે ડાયરેક્ટર એવું જ કરે છે કે આમે હિરોઈન બેવફા ચાલે છે એટલે એમને જોઉં ને મને કે એ આ કોક આવી બેવફા આવી પાછી. કોઈ દિવસ સારી હિરોઈન બતાવતા નથી એને બેવફા જ બતાવે છે બધા. અરે બાપ રે. પણ સારું છે તમે આટલા બધા પ્રોગ્રામ કરો છો. હમણાં જ અમે એક રીલ જોઈ તમારી અને એના ઉપર અમને બધાને એટલો બધો ટેગ કરવામાં આવ્યો છે કારણ કે તમે એમાં પેપર ફોડી દીધું કે તમે આજે શોમાં આવવાના છો. કારણ કે આ શું છે પડદો ખુલે ત્યારે જ સરપ્રાઈઝ. કેટલા લોકોને ખબર હતી કે સાહેબ આજે આવવાના છે? મેક સમ નોઈઝ. હા, અમુક લોકોને ખબર છે કારણ કે એ લોકોએ રીલ જોઈ હશે. તમે મુંબઈમાં ડાયરો કર્યો યાર? મુંબઈમાં ડાયરો હતો. તમે મને જે દિવસ તારીખ આપણી નક્કી થઈ કે આવવાનું છે એટલે મેં કીધું જરૂર આવીશ. પણ મેં એમને કીધું કે લવારીમ જ્યારે જવાનું થાય કારણ કે આના લાયક હતો એ. હું ગાતો હતો અને ઓડિયન્સમાંથી એક ચિઠ્ઠી આવી. એક ભાઈ હતો બહુ ઘાયલ હતો અને મારું સોંગ બહુ ચાલેલું મેના રાણીવાળું. પાતળી કમર હરણી જેવી ચાલ રે. હવે એને ખબર નહીં એટલો ઘાયલ ને તે ડાયરેક્ટ આવીને મને ચિઠ્ઠી આલી. ચિઠ્ઠીમાં લખેલું કે નૈના રાણીવાળું ગાઉં નૈના રાણી કે નૈના રાણી. મેં કહ્યું અરે મેના રાણી તો બહુ આવી છે મારા જોડે પણ નૈના રાણી પહેલી વાર આવી. મેં કીધું કોક હશે ને એને ભૂલથી પોતાની વાડીનું નામ તમને આપી દીધું હશે. હા એટલે એવું થયું. પણ મારે કંઈક બોલું ત્યારે ઓડિયન્સમાંથી કોઈ ઊભું થાય કે મારે કોક દિવસ તમારે કોઈ બી ડાયરામાં શીતલ નામની ચિઠ્ઠી આવે ને તો એ મેં જ મોકલી હશે. આની બેબી બેવફા જે છે એનું નામ શીતલ છે. હા, અને એ મલકના નથી, એ આના હલકના મેના રાણી છે. પણ એક વખત સાહેબ મેના રાણી થઈ જાય એક વખત અગર. એના બે વર્ઝન હતા. એક પિક્ચરમાં મારા પિક્ચરમાં મેં ગાયું હતું એ પહેલું બહુ ચાલ્યું હતું. મારા મલકના મેના રાણી ધીમા ધીમા હલો રે મુખે મલકતાની તે નિહાળવા ખેતરે બાંધા મેળા રે. આ મારા ફિલ્મનું હતું અને એના પછી આલ્બમ અમે કર્યું. એનું આ ગીત હતું એ પાતળી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી મનમાં વસી રે. અણિયારી આંખનો નેડો મને લાગ્યો રાણી બનાવવાનો ઉમળકો રે જાગ્યો. જોઈ જેને દલના ડોલ્યા તાર રે કે મેના રાણી મનમાં વસી રે. આમાં નૈના રાણી કેવી રીતે ગાવું મારું? અને આમાં પાતળી કમરની વાત હતી.